એટલે કહું છું ચાલ ચાલ ચાલ. જો હાથ સલાકી નહીં. જો હવે હવે તું મારી નજીક ન હતો. બહુ થઈ ગયું. મેં મારા ધણી ઉપર ભરોસો કરીને આવી. મને નથી ખબર કે તારી નિયત આટલી ખરાબ હશે. અરે તારા ઘરવાળા ઉપર ભરોસો કરીને આવી હતી તો તારા ઘરવાળાનો ભરોસો હું કામ તોડે? હજુ કહું છું માની જા અને ચાલ મારી સાથે. નહીં, મને સીધી રીતે અહીંથી જવા દે. રાજી ખુશીથી ડેલી ખોલી દે. રાજી ખુશીથી ડેલી ખોલી દઉં તારી? હે ડેલી ખોલી દઉં? હે હે બહાર જવું? હા, હું થોડુંક કામ છે એટલે જાઉં છું બહારથી. કઈ નવરા થાવ? નવરો નથી પડવાનો. શું કામ હતું? નવરા નથી પડવાના. જાણે પૂછું ત્યારે તમે એમ જ કહો હું નવરો નથી પડવાનો. કામ શું છે? કામ ઈ હે કે આટલો સમય થઈ ગયો તમને કઈ એમ નથી થતું કે આપણે બે માણા ક્યાંક બહાર જઈએ? આમાં બહાર ક્યાં જવું? માથે દેવું જ એટલું બધું થઈ ગયું છે. તો દેવું થઈ ગયું હોય તો હું શું કરું? મને મારા લગ્ન થયા તો તમારે મને ક્યાંક બહાર ફેરવા તો લઈ જવી પડે કે ન લઈ જવી પડે? આમ જો આ લગ્ન કર્યા ને માથે દેણું એટલું બધું થઈ ગયું છે અને બધા લેણાવાળા બધા મારી માથે ઊભા રહી ગયા છે ને માંગ કરે છે. હવે એને હું નથી જઈ શકતો. આમાં ફરવા હું તને ક્યાં લઈ જાઉં? જે મને ખબર હે કે આપણે બહુ દેવું થઈ ગયું હોય પણ મને થોડા ઘણી આશા તો હોય ને કે લગ્ન પછી હું મારા ઘરવાળા ભેગી ફરવા જઈશ. અમે બે માણા ક્યાંક હારે ભેગા રહેવું. ઘરમાં તો કેવું છે કે હું ઘરના કામકાજમાંથી નવરી ન થાવ, તમે આ બહારના બધા કામ કરો. આમાં આપણે બે માણાને ભેગું રહેવાનો સમય જ નથી મળતો. હવે રાત્રે તો આપણે ભાઈ ભેગા જ હોય ને, ક્યાં ભેગા નથી? હા તો આપણે બે માણા શાંતિથી બેહીને વાતચીત કરી હગી, આપણા ભવિષ્યના સપના જોઈ હગી. આવી રીતે થોડોક સમય મારે તમારા ભેગું રહેવું હતું. જે હું એમ નથી કહેતી કે આપણી ઉપર દેવું નથી હે, પણ તોય બને તો કંઈક વિચારો ને કે આપણે એકાદો 2 દી 3 દી આપણે ક્યાંક બહાર જઈ હગી તો. જો બહાર ફરવા જવા હાટું છે ને મારી પાસે કાવડિયા છે જ નહીં, બરોબર? એટલે તું છે ને હમણાં આ બધે ફરવા જવાનું બધું માંડી રહી અને જ્યાંથી મારી પાસે ફર થાય ને ત્યાંથી હું તને સામેથી કહી. અને રહી વાત ભેગું રહેવાની, રાત્રે તો આપણે ભેગા જ હોય. હે જય નહીં સમજાય તમને. અમારા બાઈમાણાના સપના બહુ વધારે ઊંચા ન હોય. અમને ખાલી અમારા ઘરવાળા પાસેથી થોડોક સમય જોતો હોય અને થોડોક પ્રેમ કે જેમાં અમે બે માણા અમારા ભવિષ્યના સપના જોઈ હગી કે અમારે આગળ શું કરવું ને કેમ કરવું. આ મારી બેનપણી જ જોઈ લ્યો ને, બિચારી કેટલી વાર એના ઘરવાળા ભેગી ફરવા ગઈ છે. જો તું આ બીજાના વધારે તું ન કહે. એ બધા છે ને એ બધા ખમતીધર છે, સમજી તું? અને આપણે એટલા બધા નથી. એટલે છે ને તું તારી બેનપણીનો છે ને વધારે તું ન કરતી, અને વધારે ન કરે ને એ હંધાય કરતા સારું છે. કેમ કે અત્યારે મારી પાસે એટલી બધી તેવડ નથી કે હું તને ક્યાંય બહાર લઈ જઈ શકું. કાંઈ વાંધો નહીં. તમને જ્યારે એમ થાય ને કે મારે મારી બાયડીને સમય દેવો છે અને મારે એને ફરવા લઈ જાવી છે તો ક્યાંક લઈ જાજો. સારું, અત્યારે હું મારા કામથી બહાર જાઉં. આ સુંદરીઓને ઘડી વારે રાખી દેતી હોય તો ઢગલા મોઢે પડી હોય તો એ તો કરું છું બા કે પ્રસંગમાં ગયા હોય તો કપડાના ઢગલા તો થાય ને, એ બધું મૂકો. હું શું કહું છું, આ છે ને બગસરાનો ચેન પહેરીને હું કંટાળી ગઈ છું. આ પ્રસંગમાં જાઉં છું ને તો બાર નીચું જોવા જેવું થાય. ભાઈને કયો મને ખોનાનો ચેન કરાવી દે. હા તો ભાઈને છે ને વાત કરીશ, તને હોનાનો ચેન કરાવી દે. આમે છે કે કેટલા દીથી તું આવું ને આવું પહેરી ફરે છે, મને મારો જીવ ભરે છે. હા હું છે ને જઈને વાત કરી, જઈને આવે ને એટલે કહી દઉં એને જઈને, જય એ અહીંયા તો ક્યાં જાતો તો? બોલો. ક્યાં જાતો તો એમ કહું છું. હું કામે જાતો હોય, બીજે ક્યાં જાઉં? હા હું એમ કહેતી હતી
કે આ બેન છે ને કે દિનો ઓલો બગસરાનો ચેન પહેરે છે તો કે ચેન બનાવી દે ને. ચેન બનાવો જ તમારે આ માથે એટલું બધું દેણું કરીને હું બેઠો છું એને જ દેખાતું તમને ચેન મફત આવે તો દેણા ફેરું દેણું એક ચેન બનાવી દે. આ બિચારી આ અડવી ડો કે ફરસ અને ઓલો બગસરાનો પહેરે છે કોક પૂછે તો હું કે બિચારી આ બગસરાનો પહેરું છું. એક આ પહેલા તારે મારી વાત આવે ત્યારે જ તારે દેણું નડે હે? ઓલી કઈ માંગે તો તને ક્યાંય દેણું નથી નડતું. હવે ઈ ફરવા જવાનું નામ લેતી હતી એને મેં કઈ ના પડતી હતી. હવે મારી માથે એટલું બધું દેણું છે હું ઓલાને દઈ નથી શકતો તમને બધાનું આ તમ એને ફરવા જવું ને તારે ચેન કરાવવું ને કા એને હમણાં ચાંદી હાકરા કરાવી દીધા એનું કાઈ નહીં હે બા? મેં ખાલી ચેન માંગ્યું તો મને ના પાડી દીધી. અમે હોનેનો દાણો હમણાં લીધો તો અને એક વીટી કરાવી દીધી હતી નહોતી હું જ કરાવી તને ભાઈરે પડું છું. તો છે ને બેન તારા બધું પહેરવું હોય ને તું છે ને તું તારા ઘરવાળા ત્યાં વહી જા ને તો તારા હંધુ તને ત્યાં મળી રહી. કા તને ભારે પડે છે મારી છોકરી? ભારે નથી પડતી પણ તમે બધા જાણો છો કે મારી માથે એટલું બધું દેણું છે આ લગ્ન કર્યા એમાં. એ છે ને મને હારી જગ્યાએ પરણાવી હોત ને તો હું પાછી જ ન આવત. જ્યાં ત્યાં જોઈને મને પરણાવી દીધી એટલી તને માથે પડતી હતી હું. જ્યાં ત્યાં જોઈને નથી પરણાવી સારું જોઈને જ પરણાવી છે પણ આપણને રહેતા આવડવું જોઈએ ને પછી ત્યાં હા તો હું હરખી રીતે જ રહેતી બરાબર. તો પાછા કેમ આવ્યા તમે આ સ્ટેન હાર થઈને આટલી બધી લવ લવ કરવાનું હોય એમ ન કે મારી બેન છે લાવ એક ઘડાઈ દઈશ ત્યાં. બા એને આપણે કાંઈ પણ કહીને તો એમ જ કે તારી ઘરે વહી જા તારી ઘરે વહી જા જ્યારે હોય ત્યારે મને એમ જ કહેતો હોય. અરે તમારે બધાને સમજવાનું હોય કે મારી માથે એટલું બધું દેણું છે ને આ બધા ઘરમાં હોલીને ફરવા જવું ને તારે શેન લેવું ને હમણાં છે ને થોડાક શાંતિ રાખો ને તો મારી માથેથી દેણું ઉતરી જાય પછી તમને બધાને હું કરી દઈ. આ તો ચેન બનાવી દે દેણા ફેરું દેણું બીજું હા દેણા ભેગું તમારે જ ખાલી બોલવું છે પછી ઓલા મારી માથે માછલા ધોવે જ્યારે ટાણું આવે ને ત્યારે તમને ખબર છે ઈ? નો ધોયો. હા. આટલા માછલા ધોવે છે માછલા ધોવે છે કરી કરીને મને તો ઘણું આપી દીધું. એમ નહીં આ તમારી પાસે પછી ઉઘરાણી નથી કરતા ને એટલે તમને ખબર ન હોય બાકી મારા ગામમાં નીકળ્યું ન થાય તમને ખબર છે ઈ? ખોટાડો છે બા હાવ ખોટાડો છે. હા તમને બધું એવું જ લાગશે ખોટાડો છે બાકી તમે આ વહીવટ કરો તો તમને ખબર પડે ઘરના હાલી નીકળ્યા જ તે. આ તને દેવાની વાત થાય ને તને દેના માટે દેણા હરગે છે બાકી તો દેણા કાઈ નથી આવતા. મને ચેન નો કરાવી દીધો ને ત્યાં લગી હું કાંઈ ખાઈ પીશ નહીં બોલ. હા તો આ નો કાતે કાંઈ વાંધો નહીં આમે ખાઈ ખાઈને પાટા જેવી થઈશો થોડીક પાટોળી રાખ. જોયું ને બા જોયું ને. આવું બેન ને કીધા તને શરમ નથી આવતી? પણ તો એને તારીને દોઢસો એટલે અહીં આવી છે નકર એને હારે તો તો એને કહેતા શરમ નથી આવતી શેન કરાવવાની શેન મફત થાય હે હવે એમાં મેં ક્યાં કઈ ખોટું કીધું. હાલી નીકળ્યા રોટે છે ને આ બધું છે ને હમણાં તમે બધી નિરાત રાખજો 2-5 વર્ષ સુધી છે ને આ કાંઈ ઘરમાં કાંઈ નવું નહીં થાય. 5 વર્ષ બા 2-5 વર્ષ એક ચીન કરવામાં તું મને એટલી બધી રાહ જોવડાવી છે. હવે કામમાં વાળો હું એકલો જ છું હો, ઘરમાં બીજું કોઈ નથી એટલે આ બધું છે ને આખા ઘરનું ને આ બધું લેણાનું ધામધૂમ બધી મારી માથે છે. એ પહેરવા ઓઢવા જઈ છે ને એટલે કીધું પહેરવા ઓઢવા જવડો તો હું છું મારે ઘણું બધું પહેરવું છે હા તો પણ તારી નથી પાસે તો પહેરાતું. બધું છે તો એવું હોય ને તો તારો ચેન ભૂંગાઈને મારો ચેન કરાવી દે. હું તમારે પણ એટલા બધા તમે થઈ જાવ છો પહેર્યા વગરના અત્યારે જે છે એમાં ગોદવો નહીં ભાઈ. આ તારી ઘરવાળીને કે છે ને હે એક ચેન નો ઓછો પહેરે પણ એને તો આપણે લગ્નમાં ચડાવ્યું હતું એ પહેરે છે ને હા તો એમાં હું હે બેન ને દઈ દે એકાદી. જો મારે કાંઈ સાંભળવું નથી હવે આજ પછી છે ને આ ઘરમાં કાંઈ ફરવા જવાનું ગમે કાંઈ વસ્તુ લેવાની મને કાંઈ વાત ન કરતા હો હવે હાલે નીકળ્યા છે. જોયું જોયું આ આટલું કે ના તો આટલું હમરાજ જાય જઈ જઈ ઓલી કાંઈ કેસે ને તો કાંઈ ન બોલે સાનુમુની નો બેહીને સાંભળી લેશે. બાઈ પેલા છે ને આવું નતો બાઈડી આવીને પછી જ આવો થઈ ગયું. મને ખબર છે આયા પછી તો માને હામે લવ 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 કરે છે. મારી ચા ક્યાં? તને મેં કલાક થયા કીધું છે કલાક થવા આવી પણ તું ચા દેવા ન આવી મને એમ થયું લાવ હું જ ચા હવે બની કે નહીં. ક્યારની બનાવીને રાખી દીધી હતી. આવી હોય આ વરોદી થઈ ગયું પણ તને હજી એક ચા બનાવતા નો આવડી. માણાના પેટની ચા નથી બનાવતી હવારમાં બધાયના દી બગાડસ તું તો. મેં હું તમારો દી બગાડ્યો ચામાં શું વાંધો હતો? હું આવી ચા પીઉં છું આવી ચા પીઉં છું હું. મેં તને ખાંડ ઓછી નાખવાનું કીધું છે. એમાં એવું હતું ધારાબેન બધાની એક હારે મૂકીને એમાં મારાથી ભૂલથી ખાંડ પડી ગઈ. બસ તારાથી તો નકરી ભૂલ જ થાય છે. બધી વસ્તુ અમારાથી ભૂલથી આ થઈ ગયું મારાથી ભૂલથી ઓલું થઈ ગયું. આ તારી ભૂલમાં છે ને ક્યાંક તું પોતાને જ ન ભૂલી જાતી હો અને ભૂલી જાય તો હું તો કહું છું હારું. શું કામ સવાર મારી માથાકૂટ કરો છો? તે માથાકૂટ તો કરું જ નહીં. તારું મન કામમાં છે જ નહીં. તારું મન તો બાયણે ભાટકવામાં છે. તારે તો બસ આખો દી ભાટકવા જાવું એટલે તું ભાટકવાના જ સપના જોસ હે? મને ખબર છે શું કહેતી હતી તું જઈને ફરવા જાઉસ
હવે તારા હરવા ફરવાના બધા રહેવા દે હો. ધારાબેન, ઘરવાળા આયરે ફરવાનું જાઓ તો કોની આયરે જાઓ? આટલો સમય થઈ ગયો મારા લગ્નને. આજ દિવસ સુધી હું ક્યાંય બહાર નથી ગઈ, તો મને થયું કે હું ને જઈ ક્યાંક ફરી આવીએ. એમ બહાર નથી ગઈ? અરે હમણાં જ તો ગઈ હતી, હુરાપુરાએ ગઈ હતી, માતાજીએ ગઈ હતી, બધે તો જઈ આવી. એ છે ને હરવા ફરવાનું જ કહેવાય. આ તારું બધું છે ને બંધ કરી દેજો. મારા ભાઈ સામે તારી બધી ડિમાન્ડો બંધ કરી દેજે. ધારાબેન, તમે પરણેલા જ છો. પતિનો પ્રેમ અને પતિનો સમય કેટલો જરૂરી હોય એ તમને ખબર છે. હવે આખો દી તો મારા ભાઈ આયરે રહેશ હે. એ કઈ કામ ધંધે જાતો નથી. જેદુનું દેણું થયું એમ કરી કરીને એને અહીંયા ઘરમાં જ ગુડાવવું હોય. ઘડીક થાય તો વાં જાવ, ઘડીક થાય તો બે જણા વાવ જાવ, પછી હજી પાછી એમ કહેશ કે મારે એના ભેગું ફરવા જાવ. મારો ભાઈ છે ને આ તારા હરવા ફરવામાંથી નો જૂજો ન થાવતો. અરે હું એની પાસે કઈક 2 પૈસા માંગુ ને તો એ મને દેતો નથી, અને મને મેના ટોણા માયને રાખીશ. તાર ઘરે વહી જા, તાર ઘરે વહી જા. એમાં ખોટું શું કે? સાચું તો કે. આ તમે કેટલા સમય થયા તમારા પિયરમાં બેઠા હો? નથી તમારા સાસરિયાવાળા તમને ફોન કરતા કે નથી લેવા આવતા? તો આના ઉપરથી તો એ જ સાબિત થાય ને કે એ લોકોએ તમારાથી કંટાળ્યા હશે. ધારાબેન, થોડોક તમારો સ્વભાવને શાંત કરો અને સમજવાનું રાખો. તારે છે ને મને સલાહ દેવાની કાંઈ જરૂર નથી, સમજી તું? તારી સલાહ તું તારી પાસે જ રાખ. અને આ ઘર રહ્યું ને એ મારા બાપનું છે. કોનું? મારા બાપનું, તારા બાપનું નથી. અને તને કહેવાનો મને કોઈ હક નથી. જે કહે છે ને એ મને મારો ભાઈ ને મારી બા કહેશે. સમજી ગઈ? મેં તો ભાભીના સંબંધથી તમને કીધું. મને ખબર છે કે આ મારા બાપનું ઘર નથી, અને કોઈ દીકરી સાસરે જાય ને તો બાપની માલ મિલકત ભેગી લઈને ન જાય. તમે નથી જ ગયા ને. તમે તમારા બાપ દાદાની જે કાંઈ પણ મૂડી છે. હા, તો તને એટલી ભાન તો પડે ને. હે, ભાન તો પડે ને તને એટલી. સમજાય છે કે નહીં તને? તું છે ને તારી માન મર્યાદામાં રહેજે ને મારી સામે આવી લવારી કરતી નહીં હો. તારી જીભડી તું બંધ રાખજે. સમજી ગઈ? બેહો જીતભાઈ. અરે બાપુ ખાટલે નો બેહે, એના માટે ખુરશી મંગાવો. હા, ઉભા રહ્યો, લેતો આવું. બેહો જીતભાઈ. બેસો. હા જીતભાઈ, તમે આજે ગરીબ માણસના ઘેરે કેમ આવવાનું થયું આજે? કા જઈલા? આવલા રગલાન પૈસા દેવાના નથી તારે? હા, એને પૈસા દેવાના તો છે મારે. એ તો મારી પાસે આવશે એટલે હું થોડા થોડા કરીને હું એને આપી દઈ. કેમ? આ તમારા બાપના રાજ આલે બધે? લે, કેમ આવી વાત કરો છો તમે? મેં એની પાસેથી લીધા છે. જો જઈલા, આ રગલો તને નહોતો ઓળખતો. આ મારું મોઢું જોઈને તને રૂપિયા આપ્યા છે. હવે એટલે આ 2 દિવસની અંદર રૂપિયા મળી જવા જોઈએ. અરે જો જીતભાઈ, અત્યારે એમ હાલ ઘડી 2 દિવસમાં મારી પાસે તો નથી થાય એમ. ઠીક છે, થોડીક વાર લાગશે. 3 દિવસનો ટાઈમ આપું છું તને. આ 3 દિવસ તારા અને 4થો દિવસ મારો. બાકી જો 4થા દિવસે પૈસા નથી આવ્યા ને તો તું આ વીરને તો ઓળખે ને. પૈસા કેવી રીતે ગઢવવા એ એને ખૂબ સારી રીતે આવડે છે. અરે જો જીતભાઈ, તમે એમ અત્યારે તાત્કાલિક ગરીબ માણસ પાસે એમ તાત્કાલિક માગો તો એની પાસે ક્યાંથી આવે? અરે ગરીબ છે નો, જયારે રૂપિયા લેવાતા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતો હતો કે 3 દિવસમાં અને 4 દિવસમાં અને 5 દિવસમાં તમારા રૂપિયા આપી દઈશ. તો હવે અમારી પાસે પૈસા નથી એટલે જ એની પાસેથી લેવા ગયા ને અમે. નકર તો અમારી પાસે હોત તો ત્યાં થોડા લેવા જાત. અરે પણ પૈસા નહોતા તો વાયદા હું કામ કર્યા? ત્યારે એ સમયમાં મને એવું હતું કે મારે ઓલું વાડીમાં મારે એક મોલ ઊભો હતો ને, તો મેં કીધું એના વેચીને મેં કીધું એને હું આપી દઈશ. હા તો પણ પાક નિષ્ફળ ગયો. નિષ્ફળ નથી ગયો. એ મોલાત બધી કપાઈ ગઈ, ઘરે આવી ગઈ ને વેચાઈ પણ ગઈ. અને એ વેચાઈ ગયેલી માલ તું ખાઈ ગયો. હા હવે જીતભાઈ, એવું મારે કાંઈ સાંભળવું નથી. આ 3 દિવસની અંદર મારા રૂપિયા પૂરેપૂરા આપી દેજે. કારણ કે એ રગલા પાસેથી મારે રૂપિયા લેવાના છે અને રગલાએ હવાલો મને આપ્યો છે. બરોબર? એટલે હવે રગલો બગલો આ લેવા નહીં આવે, વીર આવશે. બાપુએ 3 દિવસનું કીધું છે. 3 જ દિવસ હું રાહ જોઈશ હવે, અને 4થા દિવસે પછી હું આવીશ. અરે જો જીતભાઈ, મારી વાત સાંભળો તમે. અત્યારે હાલ ઘડી મારી પાસે ભેગું થાય એમ નથી. હું તમને પૈસા આપી દઈ, મારે રાખવા નથી, મારે તમને દઈ જ દેવા છે. તો અત્યારે મારી પાસે છે નહીં તો હું તમને ક્યાંથી આપું? બસ કર. આ તારું ભાષણ સાંભળવા નથી આવ્યા અમે. બરોબર? આ તને માત્ર કહેવા આવ્યા છીએ કે 3 દિવસમાં અમારા રૂપિયા અમારા હાથમાં આવી જવા જોઈએ.
આ 100થો દિવસ થશે ને એટલે મજા નહીં આવે. જીતભાઈ, અને આમ જો બાપુએ 3 દિવસનું કીધું છે, પણ એ બાપુ છે, બાપુથી ખતરનાક હું છે હો. જય શ્રી કૃષ્ણ. આ કહું છું રાંધણ શું કર્યું છે પછી? હવે રાંધવાનું તો યાપુરી કરશે. હું તમને શું કહું છું, હા બોલ. અરે અહીં બાજુમાં આપણે ઓલા આવ્યા છે નવારે વાવ્યા ની કચ્છી ભરત અસલ ભરે છે. તું મારી ચૂંદડી એ ભરાઈ આવું એની પાસે. બા. હા બોલ. બોલો, મારે તમને એક વાત કેવી છે. હા તો કે ને. આપણે મેં ઓલા ભાઈ પાસેથી પૈસા લીધા હતા ને, રઘુભાઈ પાસેથી. હા હા. હવે એને હવાલો ઓલા જીતભાઈને આપી દીધો છે. હે જીતને આપી દીધો? હા. અરે વાહ, એ તો કેવો ગુંડો છે, દાદાગીરી કરતો હોય છે. એને હવાલો દીધો? શું કામ દીધો એને હવાલો? તે તો એની પાસેથી પૈસા લીધા હતા, તાને શું કામ હવાલો દીધો? પૈસા તો મેં એની પાસેથી લીધા હતા. હું આ વાયદા ચૂકી જાઉં છું પૈસા દેવામાં. તાણે પૈસા હું નથી આપી શકતો. પણ થોડોક વખત હજી માગી લેવાય ને તારે. હે બા? હા થોડો ટાઈમ તો એ જીતને કે એમને થોડો ટાઈમ દે એટલે અમે પૈસા હંધાઈ ભરી દઈશું. મેં નહીં કીધું હોય એને. અને આમે પૈસા દેવા મારે કેટલું મોડું થઈ ગયું. આ 7-8 મહિના થઈ ગયા માથે, અને 3 મહિનાથી મેં એને પૈસા નથી દીધા. તો આપણે પાક નિષ્ફળ ગયો એટલે થાય તારે કહી દેવાય ને. એ આપણને ખબર છે પાક નિષ્ફળ ગયો, એને થોડી ખબર છે. પણ હું તને એમ કહું છું કે જીતભાઈ ને કે ભાઈ અમે આ અમુક ટાઈમે દઈ દઈશું. એને તો તું વાત કરે કે ન કરી? આ પણ ફળિયા બેઠા બેઠા બધી મેં એને વાત કરી દીધી. જેને મને 3 દીનું કીધું, મેં 3 દીમાં મેં કીધું મારી પાસે થાય એમ નથી, મેં કીધું મને થોડોક ટાઈમ આપો. 3 દી નું કીધું? હા, આ 3 દી માં ક્યાંથી પૈસા કાઢી નાખશું આપણે? એ તારે 3 મહિનાનો ટાઈમ મગે ને 3 દીમાં શું થાય? હવે 4 દી જે માણસ નથી ગમતો હોય 3 મહિના ગમે વાત કરે છે તે. આ તો અને કેવું કહેવાય? જીત માણસ એવો છે ને કે તો 3 દી મને પૈસા હું નહીં આપું ને તો ખબર નહીં કા માણાને ઉપાડે ને કા પછી અરે બાપરે, આપણું ખોડું ઉપાડી લે. એમ કે થોડું ખોયડું ઉપાડી લે. હે બા? એ તો છે એવો ખોયડું. હું હાંદાય ઠોસરા બોસરા ફેંકીને અહીંયા કબજો કરીને બેસી જાય એવો છે એમનો. અરે હું તો એમ કહું છું ખોડું લઈ જાય ને તો ઘોળ્યું, પણ મને બીક બીજી છે. મને તારે થોડુંક રોણા ધોણા કરીને કહેવાય ને એને વાત કરાય ને કે ભાઈ નથી થાય એમ. હું એકલો જો તમને ખબર છે મારા બાપુ હોત તો થઈ રહે તમારું બધું. આવા માણસ છે ને બેન, કોઈને સમજાવે ન સમજો. આનો ધંધો જ આ હોય. હા તું એક કામ કર ને, તારું એ મંગળસૂત્ર છે ને, બા એ મંગળસૂત્ર દઈ દે ને અટાણે, પછી તને કઈક ઉપજ આવશે તો કરાવી દેશે હા. ભાઈ. હું કરાવી દઈશ તને. હા પણ કઈ મંગળસૂત્ર થોડું દઈ દઉં બા મારું. કા હું કામ ન દે? ભાઈ ભીમ અત્યારે હું મુસીબતમાં છું. તો મુસીબતમાં તું મારી બેન છો, તું મને સાથ ન આપે તો કોણ આપે મને? આ ભીમાં છે તો પછી દેવું પડે ને. મેં તને પાટલા દઈ દીધા મારા, 4 બંગડી દઈ દીધી, હજી તને કેટલોક સાથ દઉં? હવે મંગળસૂત્ર કઈ હું મારું દઈ દઉં બા? તમે હું એની આઈ રે. પણ હવે એક જ આધાર છે આપણો, બીજું શું આધાર છે આપણી પાસે? છે કઈ અંધું વેસાઈ ગયું છે. આથી મારી પાસે મારા ઘરવાળાનો એક જ આધાર છે, ખાલી મંગળસૂત્ર જ છે. ઈ તો નથી, મંગળસૂત્ર તો છે. તો હવે ભાઈ તારે ઘરવાળા હારે ભેગું રહેવું નહીં. હું મંગળસૂત્ર કરે છે. હા તારે કઈ રહેવું છે? અને બાકી મારી ઘરવાળીના ઘરેણા છે ને એમ કે થોડું ઘણું ભેગું કરીને થોડા ઘણા આપી દઉં ને એને. હા બસ એમ કર, તાર ઘરવાળીના ઘરેણા દઈ દે જા. પણ એટલે નહીં પૂરું થાય, થોડુંક આ તો મંગળસૂત્ર દઈ દે તારું. ઈ તમારે જે કરવું હોય કરો, હું મારું મંગળસૂત્ર નહીં દઉં. હા લે એમ આઈ નહીં, એવું છે ને તું એમ એમ કે છે? નહીં, એમ નહીં. ઉભારી તારે સેન કરાવો તો ત્યારે ભાઈ પાસે માગતી હતી, ખબર છે ને? તો તારી પાસે જ માંગુ ને કા? હા તો તારી પાસે નો માંગુ તો કોની પાસે તો માંગુ? એમ નહીં, આ ભાઈ અત્યારે મુસીબતમાં છે તો તને એમ ન થાય કે હું ભાઈને મદદ કરું? બાપુ હતા ત્યારે તો બધું તે જ લઈ લીધું, ત્યારે તો હું કોઈ દી કઈ ન બોલી. ત્યારે તો મોટી બાપુને કહેતો તો તમે કઈ ચિંતા કરો માં, હું મારું નહીં કરું પણ બેનનું બધું કરાવી દઈશ. પણ તઈ તો એની પાસે હતું ભાઈ. જો આ ભીમાં આવી ગયો એટલે કે એમાં હું ઈ જો, મારા મારી એને થાય એવું બધું બાયડી વાય ઉડાડી દીધું. જો મારી વાત તું સાંભળ. આ તારું મંગળસૂત્ર ને મારી ઘરવાળીને છે ને જે થોડા ઘણા આવે એટલે હું તો 2.5-3 લાખ રૂપિયા જેવું થાય ને તો એને આપી દઉં તો 2 મહિના હું એને ખમાડી દઈ. એને હસોડે જો નહીં દઉં ને તો ખબર નહીં આ ઈ આવો એ હું કરે. હું તને છે ને ખારી સલાહ દઉં, બરાબર? પેલા તું તાર બાયડીના બધા ઘરેણા વેચી આવ, બરાબર? અને એટલા પૈસા દઈ દે, પછી હરખું થઈ જાય વાહેથી. જા, મારું મંગળસૂત્ર નહીં દઉં બા, હું મારું મંગળસૂત્ર નહીં. કાંઈ વાંધો નહીં બા, તમે રહેવા દો. આ સમજે એમ નથી. હવે મારા ભાઈ હું મારી રીતે કઈક પડી લઈ. હવે ઓલાય 3 દીની જ મુદ્દત દીધી છે, તારે કઈ સમજવું જોઈએ. ભાઈ બિચાર ભીમાં આવ્યો હોય તો આપણે દેવું પડે.
ન થમું છું મારે હું મંગળસૂત્ર નહીં દઉં બા રાખી મૂક તારો મંગળસૂત્ર. વીર વીર આ જયલા પાસે 5 લાખ રૂપિયા લેવાના છે, પણ આજે ડેલામાંથી બહાર નીકળતા જે પદમણી નાર મળી ને, આ દિલ જીતી લીધું. બાપુ હતી જ એવી ફટાકડી. એમાંય પાછું તું વખાણ કરે. હા, મારાથી કેમ રહેવાય? હું કહું વીર, આ જયલા પાસે 5 લાખ લેવાના છે તો આ પદમણી નાર માટે 5 લાખ જાતા કરી દેવાય ખરા? શું કે? કરી દેવાય ને બાપુ. આ તો તમે છે, હું હોય તો અત્યારે ક્યારના જાતા કરી દીધા હવે. અરે કેવી વાત કરેશ તું? કાંઈ વાંધો નહીં, હાલ આના માટે 5 લાખ કુરબાન. બાકી એનું રૂપ માણવાનું થાય છે. આહા, હા, ઘરે જઈએ અને જયલાને કરીએ ફોન. બાકી ખરેખર આજે તો આમાં ઉતરી ગઈ. હાલો હાલો બાપુ, તો આપણે જઈ આવો. જઈલાને ફોન તો કરી દઈએ ઘરે જઈને. પણ વીરા, એક વાત સમજમાં ન આવી. જયલાની ઘરવાળી હશે કે? બાપુ જઈલાને ઘરવાળી જ લાગે છે. કાંઈ વાંધો નહીં વીરા, ઘરે જઈને જયલાને ફોન કરી. હાલો હાલો બાપુ. બા, બાબુ આજ તો એક બહુ મોટી વાત થઈ ગઈ. શું વાત થઈ ગઈ? ઓલા જીતભાઈ નહીં, હા એનો ફોન આવ્યો તો મારા ઉપર. લે એને ફોન આવ્યો તો હા, શું કીધું એને? હવે એને મને એવું કીધું છે ઈ કે 5 લાખ રૂપિયા હું જાતા કરી દઉં. જાતે કરી દે વાત કરી હે? હા, પણ કેમ કરી? પણ ઈ કે તારી ઘરવાળીને ઈ કે મોકલ એક રાત માટે. ઘરવાળીને મોકલ હા, એક રાત માટે. એ તો સારું કહેવાય. દારા, એ દારા, એ ખુશ ખબર તને દઉં. હા, ઓલા જીત છે ને, એને ઓલા 5 લાખ જાતા કરવાની વાત કરી. લે પણ હું કામ ઈ મારા તો છે નહીં એવો કે કાંઈ 1 રૂપિયો જાતો કરે. આ એ માણસ ક્યાં એવો છે? એમ તો જાતા કરે એવો નથી, પણ એને શું કીધું ખબર છે? આપણે છે ને હાલી નિકિતાને છે ને કે મારી ઘરે એક દી મોકલો કે, એટલે હું પૈસા જાતા કરું કે. લે એમ કીધું? હા હા, હા તો મોકલી દેવાય. સારું જ કીધું છે. હા, એટલે એ તો હારામ હારું. આ તારા ઉપરથી વ્યાજી તો મટી જાય. એટલે મેં ફોનમાં બરોબર મેં હા નથી પાડી, હા, મેં એને વચ્ચે તો રાખ્યો છે. મેં કીધું હું તમને પછી વાત કરું. હા, મને કે વિચાર કરી લેજે. ઈ કે 5 લાખ રૂપિયા તારથી થાય નહીં. ઈ કે પણ ઈ કે હું જાતા કરી દે, પણ તારા વાત મંજૂર હોય ને તો. આ તો આમે બટા જો તારાથી થઈ શકે એમ છે નહીં પૈસા. અને ઓલો ન કરે નારાયણને ક્યાં ગાબા કરીને કોક દી આપણાને મારી દે ને આ ઘરમાંથી ઠોસરા બોસરા ફેંકી દે ને ઘરનો કબજો લઈ લે તો શું કરવાનું કે? હવે એમાં વિચાર શું કરવાનો હોય? તારે હા નો પાડી દેવાય. હે એમ પરબારી મારે કેમ હા પડવી? આને મારે શું કેવું? અરે હમત તો કામ નથી આપી મારી બધું દેણ ઉતરી જાય. બા ને તું સમજાવો કાંઈ. એને સમજાવવાની હોય ત્યાં પછી તો માથેથી કરજો ઉતરી જાય ને હું શાંતિથી જીવી તો શકું એમ એને સમજાવાય. તારામાં સમજાવવાની ટેવ નથી. અને ગામમાં ખબર પડશે ને કે આપણે એના પૈસા ચૂકવી દીધા તો આપણે કોઈ જે પૈસા નહોતું દેતું ને એ બધા લેવા માંડશે, પાછા આપણી પાસે બધા આવવા માંડશે. પણ હવે તને ખબર છે હું એને વાત કરી તને એમ લાગે છે કે ઈ માને? ઈ એ તો મનાવાની ટેવડ તારામાં હોવી જોઈએ. ઈ તો ભાઈ તો હું ગમે કાંઈક કરીને હું મનાવી એને. હું મને છે ને એની ખબર છે બા, ઈ હેનાને બહુ પ્રેમ કરે. તું એને મનાવીશ ને એટલે ઈ બધું માની જાય. હા, એને સમજાવવાની હોય કે પછી એને આપણે લીલા લેર એ માથે કરજો. સમજાવી પડે એને. ઈ આપણા ઘરની આબરૂ લઈને બધું બહુ હાચવીને બેઠેલી છે. એનો મગજ એવો જ છે. એ સમજાય. તું છે ને નિરાતે એની પાસે બે અને એને વાત કર ને એને સમજાવી દે. મોકલી દે. ખાલી એક રાતનો તો સવાલ છે. હા, એક રાતનો જ સવાલ છે. આપણા 5 લાખ રૂપિયા માથેથી દેણું હોઈ જાય એમ છે. આ તું રાતદી વ્યાધિમાં ફરે છે હે? અને તારું મગજ એ ઠેકાણે નથી રહેતું. કઈ કઈ લે વરસ કે આવે છે તો તું એક કામ કર, એને સમજાવી ફોલાવી પટાવીને એને મોકલી દે. હું એમ કહું છું. હા, હવે હું કોશિશ કરીશ એને બનાવવાની. કોશિશ ક્યાં કરે છે? હાથ પડે દેવાની
અહીં એમ ન મારે તો થોડી ધાક ધમકી દેવાય અને કહેવાય જવું પડે હો કે હા હવે ઠીક છે કહી દે છે તાર બાપની ઘર મોકલી દે. એ બા આ તો કેવું આપણે કામ થઈ ગયું. હાય જોઈ ગઈ આવે ને તો આના માથેથી કરજો ઉતરી જાય. બોલો કે છે ને કે 5 લાખ જતા કરું 5 લાખ કેવું કહેવાય. અને એનો કરજો ઉતરે ને બા એટલે આપડા પાક થયો છે ને ઈ વેચીને પેલા મારો ચેન કરાવી લેવો છે. કેમ આમ ઉદાસ બેઠી છું? ક્યાં ઉદાસ બેઠી હું? કઈ ઉપાધિ તો નથી ને? કાંઈ ઉપાધિ નથી. આજ કેમ આટલી બધી મારી ચિંતા કરો છો? બાકી તો શું કરું હું શું નહીં કોઈ વાતમાં કઈ ધ્યાન દેતા નથી. બસ હો, હું દરરોજ પૂછું છું તને. હા હા દરરોજ પૂછો તો હો 2 મિનિટ પૂછો ને 3જી મિનિટ ડેલી ની બહાર. હવે મારે કામ જ અવડું હોય તો મારે શું કરવું કે? તો આખો દિવસ તો જો આખો દિવસ તો હું તારી સામું તો ન બી હે, અને તને તો ખબર છે ને આ મારી માથે આટલું બધું લેણું છે હે, તો હવે ઈ લેણું ભરવા હાટું મારે પૈસાની જોગવાઈ તો કરવી પડે ને. લેણું ભરવા હાટુથી તમે ગામ પાસેથી ઓછીના પૈસા લ્યો એ તમારે પાછા દેવાના તો થાય. એના કરતા કઈક કામ ધંધો હારો ગોતો કે જેમાંથી 2 પૈસા આપણે રળતા થાય. આના પાસેથી ઉછીના લઈને આને દેવાના, આની પાસેથી લઈને આને દેવાના, આમને આમ કરશો ને તો નહીં ભેગું થાય. તો તારી વાત તો હાવ હાચી છે. આ આલિયાની ટોપી માલિયા ઉપર, માલિયાની ટોપી આલિયા ઉપર, આ બધું આ રોલ કરી કરીને હવે લોકોએ મને હવે પૈસા દેતા નથી પૂછીને. હવે હું એવું વિચારું છું ખેતીવાડી કરું ને તો કે પાક બાગ થાય ને તો હું લેણું થોડુંક ઓછું થતું જાય મારી માટે. જી કરો એ પણ કામ કરો. સારું હું કામ કરીશ, પણ હું તને શું કહું છું કે તારે કે દિવસનું તું મને કે કરે છે ને કે મારે બહાર ફરવા જવું છે, ફરવા જવું છે. તો હું તને એક વાત કહું, મારા ભાઈબા છે ને એની છોકરી કંઈક બીમાર રહી, તો ત્યાં કામ કરી વખતે એવું કોઈ છે નહીં. તો ભાઈબાનું મને વાવડ આવ્યા હતા કે તું થોડાક દી ત્યાં કામે જા ને તો એને ટેકો રહી. તો હું તે મારા ભાઈબાની દીકરીની તબિયત સારી થઈ ગઈ. હા તો કોઈ વાંધો નહીં, હું જઈશ. એમાં શું થઈ ગયું? એમાં એટલા મૂંઝાતા હું કહો? આ બધી વાત તો હકથી કહેવાની હોય કે ભાઈ ભાઈબાન દીકરીની મજા નથી તારે ત્યાં કામ કરવા જવાનું, આવું હકથી કહેવાનું હોય. હવે હું તને હકથી જ કહેવાનો હતો. આ તો હું છે તને કે દિવસનો તું પરણીને આવી છે ને તે હું તને કે બહાર નથી લઈ ગયો ને તો મેં કીધું હું તને કદાચ આનું કહીશ ને તો તું મારી ઉપર પાછી ગરમ થાય, એટલે મેં તને આ થોડુંક બીતા મેં તને પૂછ્યું. ના એ બધી વાત અલગ હે, હરવા ફરવાની અને આ સેવાની વાત અલગ હે. સેવા તો હે ને જેની કરવા જડે ને એની કરી લેવાય, કેમ કે ઈ છે ને આપણે કોકના આશીર્વાદ ભેગા કરી આ ક્યારે કેવી રીતે અડાવે ને એ આપણને ન ખબર પડે. તું સમજેલી તો શું, તને ખબર તો પડે છે કે ભાઈ કોકની સેવા કરી હોય તો ભગવાન આપણને એનું ફળ આપણને સારું આપે હે. તો હું શું કહું તને, તો આજ જ આપણે થઈ તો આ કપડાં હકેલી લે. હા વાંધો નહીં. વાંધો નહીં. હા બધો તમે ફોન કરી દો. હા અરે ફોન શું કરે એમાં, જવાનું જ છે સીધું ત્યાં આપણે ત્યાં જ વહી જઈએ. અને જો મેં તારી રજા પહેલા મેં ફઈને કીધું હતું કે આ હું ને મારી ઘરવાળી અમે આવશું અને મારી ઘરવાળી અહીંયા રોકાઈ જાય, હું એને મૂકીને વહી આવું. કાંઈ વાંધો નહીં, મૂકીને આવતા રહેજો પણ પાછી લેવા આવજો કે એમ ન કે ભાઈ તમે રાખો. અરે ના હવે ખાલી 2-5 દિનની છે, પછી હું આવે ને તેડી જાય તને. હા સારું આમ જો તું આ કપડાં હાકી લે તો હું હાથું મોડું થઈને તૈયાર થઈ જાઉં તો નીકળીએ આપણે. બસ સારું વાત. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. હું એ ગુડાણા આવું કેમ બોલો છો તમે? તે બોલે ને, બોલો હું લેવા આયા છો? અહીંયા હું કામ આવી? મારી દીકરી દીધી છે તો મોઢું જોવા આવ્યો છું. આ વરામાં 3 વખત તો આવી ગયા છે, પછી કેટલી વખત દીકરીનું મોઢું જોવું છે તમારે? પણ દીકરીની જ્યારે યાદ આવે તો એ આવી જવાનું હોય, એમાં કઈ ગણતરી ન કરવાની હોય. આ વારે ઘડીએ દીકરીનું મોઢું જોવું છે, દીકરીનું મોઢું છે. હાલ તો તમારી દીકરી વિના તમે આમ વહુ કી જાવ છો? આ તો તમારી દીકરી તમારા ઘરે પાછી આવી છે ને એટલે તમને છે ને એની યાદ ન આવે, તમારી નજર સામે છે. અને મારી દીકરી તો તમારા ઘરે છે તો બાપ મળવા આવે કે ન આવે? હું છે ને દીકરીને ઘરે આમ દોડી નથી જાતી, સમજ્યા? એટલે એની મેરે આવી તો ભલે રહેતી હોય ઘરે, ઘરમાં જ કાઢી મૂકું, તમે કહેતા હોય તો કાઢી મૂકું. લ્યો
મારે તમારા ઘરનો વહીવટ નથી કરવો. મારી દીકરી ઘરે હોય ને તો મારે મળવું છે એને. તમારી દીકરી ઘરે નથી. તો ક્યાં ગઈ છે? આ ગઈ હશે ક્યાંય કઈ લે ઘર લઈને બેઠા છે ક્યાંક તો જાતી હોય ને, કોઈ બકાલું લેવા જતી હોય, કોઈ પાણી ભરવા જતી હોય, કઈ કામકાજ ઘરમાં ન હોય એ હું નવરી બેઠી હોય. તમે નવરા છો ત્યાં દોડ્યા આવો છો. બકાલું લેવા ગઈ હોય તો હમણાં 2 કલાક બેહું આવી જાય પછી મળીને જાવ. કા ત્યાં લગન તમારે અહીં બેહી જ રહેવું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. લો આ તમે કયો શાક લેવા ગઈ છે, આ આવી ગઈ. હા તે આવી ગઈ હશે તે. તે પણ તમે આવા આમ કવ્યાણ હું કામ બોલો છો? હું એનો બાપ છું, કઈ દુશ્મન નથી. જેમ બોલા તબિયત પાણી હારા? તબિયત પાણી હારા છે બેટા. જો તને 2 દિનનો ટાઈમ મળે તો તેડવા આવ્યો છું તને. કાંઈ જરૂર નથી હો, મારા ઘરમાં ઘણું કામ છે. પણ તમે તેડવા માં દીકરી બે તો છો ઘરમાં. તે તમારું શું કામ છે અહીંયા? હા તમે એકલા રહેશો અહીંયા? બાપ કાંઈ વાંધો નહીં. બાપુ હું આવી તો નહીં હગું. મારે હમણાં હે ને અમારા કુટુંબમાં પ્રસંગ આવે છે તો મારે ન્યાય હાજરી દેવી પડે ને એટલે મારે હાહુ ના પાડે. હારું બેટા, જેવી તારી ઈચ્છા. બીજું તો હું કાંઈ વાંધો નહીં. બાકી બધાયની મજામાં? બધા મજામાં હો બેટા. હું તમારા હાટું ચા પાણી મૂકું અને તમે હે ને આજ બપોર અહીંયા કરીને જાજો. કાંઈ ચા પાણી મૂકવાની જરૂર નથી હો, એ તો ઘરેથી ચા પાણી પીને જ આવ્યા હોય. બાપ ઘરેથી પીને આવ્યા હોય પણ મહેમાન થઈને આવ્યા હોય તો મારે એ કોઈ દીકરીને ઘરનું ચા પાણી પીએ હે? તે તારા બાપા પીવાના? હવે દીકરીના ઘરનું કોઈ ચા પાણી પીવે કે ન પીવે, પણ આ તમારા આ કવ્યાણ સાંભળીને છે ને મને તમારા ઘરની ચા ગળા હેઠે ન ઉતરે. તે કાંઈ નહીં, ગળે અમારે છે ને તમારા ગળે ન ઉતરે ને એટલે તમને કીધું મેં. હો સારું બેટા, મારે તો તારું મોઢું જોવું હતું ને, જોઈ લીધું. મારે તારા ઘરના રોટલા કે ચા પાણી કાંઈ નથી પીવું. પણ બાપુ થોડીક વાર તો રોકાવ. કાંઈ જરૂર નથી, તારું મોઢું જોઈ લીધું ને. અહીં બાપાને રેકો રોકીને શું કરવાનું? નકામ એને કઈ કામકાજ હોય ને નકામ અહીં બેસી રહે. આ કીડિયું સડે પછી એને. હાલો વેવાણ, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા બેટા આવજો. અને હવે મોઢું જોઈ લીધું ને, હવે ફરી વાર ડોકાતા નહીં. હા હા મારી દીકરી છે, ક્યારેક સાંભળે તો એ આટો આવી જાય. બીજું આવજે બેટા. ઘડીએ ઘડીએ મોડા જોવા આવે તારા બાપ. દીકરીનો બાપ છે, હારે ગયા પછી ને દીકરીની યાદ તો આવે ને. બાપ તમે મારી હારે જી કઈ પણ કરતા હોય, મારા બાપુ આવે ને તો એ થોડુંક હારા મોઢે વાત કરી લેતા જાવ ને. કા મારું મોઢું બગડી ગયું તો વાંકું સૂકું થઈ ગયું તો? એ ડોહો અહીં ગુડાણો તો શું કામ હે? શું કામ અહીં આવ્યો તો? બેન દીકરીનો બાપ છે, જઈએ દીકરીનું મોઢું જોવાનું મન થાય ને તો એ બાપ હાયલા આવે. 15 દીએ ને 15 દીએ અહીં ઊભો હોય. એ આ તને મારા ભાઈએ ઓલો નવો ફોન લઈ દીધો, તું જ ક્યાંક ફોન કરી કરીને તને જ બોલાવતી ને તાર બાપને હે? જો તારા બેન કદાચ હું ફોન કરીને બોલાવતી હોય તો એમાં શું ખોટું છે? યાદ આવે તો બોલાવી લે. પણ 15 દીએ ને 15 દીએ. હા એ તો તમને છે ને, હા તમે 30 દિવસ આ માવતરના ઘરમાં બેઠા હો ને એટલે તમે એક મોકો નહીં મૂક. તું મને સંભળાવવાનો એક મોકો નહીં મૂક. જોયું ને બા, પોતાને તો કઈ સાંભળવું નથી હે? કોઈ 15 દીએ ને 15 દીએ થોડવા હવે એને તારા ઘરનું પાણી નથી પીવું તો શું અહીંયા થોડો આવતો હશે? મોઢું જોવા એનું, એને મોઢામાં શું થયું છે? તમે દીકરી લઈ લીધી એનો મતલબ એવો તો ન હોય ને બા કે એના બાપ હારે તમે સંબંધ ન રાખો. અમે ક્યાં સંબંધ નથી રાખ્યો? વેવાય તો કરીએ છે, બીજો શું સંબંધ રાખીએ એની હારે? એટલે શું એને કઈ બંગલા બંધાઈ દઈ અમે હે? બા મને તો એવું લાગે છે કે આ ઘરમાં આપણે બધું કઈ છે નહીં ને, જ્યારે જ્યારે એનો બાપ આવતો હોય છે ને પાછળથી રૂપિયા દઈને બધું ત્યાં ભેગું કરતી હશે. તારા બે જી બાપ એના દીકરીના ઘરનું પાણી નથી પીતું. એને દી અમારી સામે પાછળથી શું બાપ દીકરી કરો છો એ અમને ખબર છે? કાંઈ ખબર ન હોય. આ તો હવે અમે બધું બંધ કરી દીધું એટલે ભૂલી ગઈ. હાલો બાપુ આપણે બે વાતું કરી લઈ. આ હું વાત કરતી હોય શું કરતી અમને થોડી ખબર છે? તાર બાપ આઈ રે આ ન્યા જ ભેગું કર્યું સાને બધું. હા એનો મારા બાપ ભાઈને એવો. હાવ કંગાલ કરી નાખ્યો આમને આમ. હા એનો બાપે એવો છે. એટલે જ ઘરમાંથી લક્ષ્મી વહી ગઈ. અરે હા દીકરી હારી હોય ને તો ઘરમાં લક્ષ્મી આવે, પણ આ જેદુની એવી નાના પગલા પડ્યા ને તેદુનું આપણા ઘરનું તો હાવ સત્યાનાશ નીકળી ગયું છે. એ તો કોના પગલા પડ્યા ને એ ઉપર વાળા. હા જોયું ને બા, પાછું મને આને સંભળાવી દીધું. એટલે મારી દીકરી એવી છે હે?
તને બોલતા શરમ આવે છે કે નહીં? જીબડી મોઢામાં રાખજો, કહી દઉં છું તને આ. બા જેટલું બની ગયો એટલે એમાંથી થોડું એ હાહુ મારી કેમ વાત કરે ઈ તને નથી ખબર હે કે હવે તને ઈ શીખડાવવું પડશે. વરસ દિવસ હજી નથી થયું ત્યાં તો બા તમારી સામે કેવું બોલે. જોયું ને બા, હું એને કાંઈ કહું ને એટલે સીધી આમ હાલતી જ થઈ જાય. આ લખણાવતી છે એક નંબરની. ઈ તો ઠીક એનો બાપ શું ઘડીએ ઘડીએ આવતો આવી છે અહીંયા. કોણ જાણે મોડું જવું છે, મોડું જવું છે. કઈ એને આવ્યો ચા હોય. પાણી નો પીવડાવા હો તમારે. મેં ક્યાં પીવડાયા? હું આજ નથી પીવડાવ્યા ને. અરે પાણી નો પાવ તો બરાબર. તું જા, હું આવું હમણાં. તું જાય એટલે તમે અંદર નહીં આવો. અરે ના ના, મારે અંદર નથી આવું, તું અંદર જા. મારે થોડું કામ છે ને એ હું પતાવતો હોઉં. પણ હાલો ને અંદર પપ્પાઈને જય શ્રી કૃષ્ણ કરી લ્યો, ચા પાણી પી લ્યો, પછી એવું હોય તેમ તમારે વૈયા જાજો. અરે આમ જો, હું પાછું આવું છું ને ત્યારે હું જય શ્રી કૃષ્ણ કરી લે, પણ અત્યારે તું જાને. પણ ભાઈ મને પૂછશે તો હું જવાબ દઈશ? ઈ એમ કહે કે કાં જઈ ડેલી આવીને મૂકીને વયો ગયો. જઈ નહીં સારું લાગે. હાલો ને. અરે જો તારી પાસે વોટ હાજા હોય ને તો ઉત્તર જાજા. તારે કહી દેવાનું કે એ થોડા કામથી બહાર ગયા છે, હમણાં કલાકમાં પાછા વહી આવશે. બધાને ખબર છે તમે કેટલા કામ કરો ને કેટલા નથી કરતા. ખોટું બોલીશ ને એટલે ફેન તરત ખબર પડી જાય. પણ આમાં ખોટું ક્યાં બોલવાનું છે? આમાં ખોટું છે કઈ? તું જા, હું આવું છું હમણાં કલાકમાં, સમજી તું? તું જા. સારું. હા આવવાના આવા મારા હગાવાલાને સાચા ખોટા જવાબ તો દેવાને, ક્યાંય આવવું ન હોય. એલા વીર, હવે ભાઈ તું ઘરે જા ને. હવે અહીંયા મને તો એકલો રહેવા દે. ઘરે જાઓ ભાઈ, પણ થોડી વાર તો મને ઉભા જો, ભાભીના દર્શન તો કરી લેવા જો. અરે ભાભીના દર્શન? અરે તારી ભાભીના દર્શન તો તું રોજ ઘરે કરે. અરે એ ભાભી નાય, આ નવા ભાભીની વાત કરું છું. અલા એના દર્શન કરીને તારે શું કામ છે? ઓય ઘર ભેળો થા, ઘર ભેળો થા. કઈ જેવું ઘર આ? હા પણ આ ટાઢા બહુ હો ભાઈ સાહેબ તમે. આ ક્યાં રૂની તમારી વાટ જોઉં છું. હા કેટલા વાગ્યા? પણ ઘરે કોઈ હે નહીં. અરે બીજાનું શું કામ છે તમારે? હા ઘરે કોઈ હોય તો તમને અહીંયા થોડો બોલાવો હે? જો આમ ચિંતા ન કરો. હા આપણો બેડ કમ્પ્લીટ સજાવી રાખ્યો છે. આ તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. સજાવી રાખ્યો મતલબ? એટલે આ તમને કઈ ખબર નથી? 5 લાખ રૂપિયા જાતા કર્યા છે તમારા માટે. 24 કલાકો, એક દિવસ ને એક રાત. કાલે સવારે તમે તમારે રાજી ખુશીથી તમારા ઘેર જતા રહેજો. હો જો સમજો તારા માટે છે ને, સમજો 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 તારા માટે 5 નહીં 6 લાખ રૂપિયા પણ આપવા તૈયાર છું. સમજો હવે તું જતી રહેશે ને ભે, તારા ઘરવાળા પાસેથી મારે 5 લાખ રૂપિયા લેવાના છે અને તારું આખું ઘર રાજી છે, તારો ઘરવાળો રાજી છે ને તારા હાહુ રાજી છે. પણ તે ઈ પૈસા મારા ઘરવાળા પાસેથી લ્યો ને, મને આવી રીતે હુકમ કરો છો? અરે પણ આમ જો એ રાણી આમ જો એક આમું જો તારે છે ને કાંઈ કરવા નથી. 5 લાખ રૂપિયા તારા કેમ માફ થાય છે? શાંતિથી 24 કલાક, એક દિવસ અને એક રાત માટે કોઈ પણ વધારે પૂરતી હોશિયારી કર્યા વગર અંદર ચાલ. અરે તારો જય નહીં આવે હવે. ક્યારે શું મૂકો કરે સમજ નથી પડતી તને? હે ક્યાં રૂનો તને શાંતિથી સમજાવું છું, ખબર નથી પડતી? આ તારા માટે મેં આટલો ખર્ચો કર્યો છે, રૂમ સજાવ્યો છે, અને હવે તારે આવવું નથી? જોઈ લેજે તારા ઘરવાળાને આ 5 ના 10 ચૂકવવા પડશે જો તું નથી આવી તો. એટલે કહું છું ચાલ ચાલ ચાલ. જો હાથ સલાકી નહીં. જો હવે તું મારી નજીક ન હતો, બહુ થઈ ગયું. મેં મારા ધણી ઉપર ભરોસો કરીને અહીં આવી.
મને નથી ખબર કે તારી નિયત આટલી ખરાબ હશે. અરે તારા ઘરવાળા ઉપર ભરોસો કરીને આવી હતી તો તારા ઘરવાળાનો ભરોસો હું કામ તોડે? હજુ કહું છું માની જા અને ચાલ મારી સાથે. નહીં, મને સીધી રીતે અહીંથી જવા દે. રાજી ખુશીથી ડેલી ખોલી દે. રાજી ખુશીથી ડેલી ખોલી દઉં તારી? હે ડેલી ખોલી દઉં? હે હે અરે તું બાપુ, અરે પણ બેટા શું કામ રડાય છે? તો શું વાત છે? બાપુ, આ લોકોએ તો આ વાત વટાવી. તમને ખબર હે? તમારા જમાઈ મને બોલાવીને મારી એને ખોટું બોલીને મને કે ભાઈને મજા નથી તો તારી સેવા કરવા જવાનું હે એમ ખોટું બોલીને મને વેચી નાખી. બસ બેટા બસ, હવે રડવાનું બંધ કર. મને ખબર જ હતી કે હું તારા ઘરે આવો ને એટલે તારી હાહુએ ન બોલવાનું બોલતા હતા એટલે મને સમજાઈ ગયું કે નક્કી વાત કાંઈક તો છે જ. બાપુ, મારી હારે ન કરવાની જબરદસ્તી કરી પણ તમારા બાપ મારા હારે મેં કઈ ખરાબ કામ નથી કર્યું. બાપુ, મારાથી એનો જીવ લેવાઈ ગયો. હું મારા નથી અરે મારીને આવી. કાંઈ વાંધો નહીં દીકરા, તું ચિંતા નહીં કર. તે જે કરવાનું હતું ને એ જ કર્યું છે. મને ખબર જ હતી કે નક્કી વાતમાં કાંઈક છે ને એટલે જ હું આ ગામમાં રોકાણો હતો. પણ હવે હું તારી હારે જ ઘરે આવું છું અને તારા ઘરવાળાના બધાનો વારો પાડું છું કે મેં મારી દીકરીના લગ્ન કરીને અહીંયા મોકલી છે, બીજા માટે નથી મોકલી. એ લોકોની આ હિંમત, અને એમાંય જમાઈ પોતે તને ત્યાં લઈ ગયો. જમાઈ મીઠા વગરનો છે. જમાઈનો આજ છે ને વારો પાડવો છે. બાપુ, સાચું કહું, મને હવે આ ઘરમાં નથી રહ્યું. એનું દેણું ભરવા હાટુથી આ બધાએ મને અહીંયા વેચી નાખી. હા તો કાલે વારે આને ધંધો બનાવી નાખશે. રોજ નવા પાસેથી રૂપિયા લઈને પછી મારે. ના બેટા, તારે હવે આ ઘરમાં એક મિનિટ પણ નથી રહેવાનું, પણ ઘરે એટલા માટે જવાનું છે કે એ લોકોને વળતો જવાબ આપવા માટે. ચાલ મારી સાથે, હું આવું છું તારા ઘરે. હાલ, અને એ બધાનો વારો પાડી છે. ચાલ. મારી ઘરવાળીને મૂકી આવ્યો તો ખરી, બાપુ રેણ માફ થઈ જાય. સારું થયું. આ માની ગઈ એટલે સારું છે ને. એ તું મૂકી આવ્યો એ આપણું દેણું માફ ને એ શાંતિ થઈ જશે હવે તો. મેં તો કીધું તું તને કે ઈ માની જાય તું જરાય ચિંતા કરતો નહીં. એ હવે આપણે હાવ શાંતિ. હું એને ખોલાવીને મૂકી આવ્યો છું. એને મેં નથી કીધું કાંઈ. મેં એને કીધું, મેં કીધું આપણા ફઈના ઘરે જવું છે. હાલ 2-5 દી તું ત્યાં છે ને, મેં ફઈને મજા નથી ને તો મેં સેવા કરજે. બા હરવે આવી ટ્રેન થતો જઈશો. સારું થયું તે એને ફોલાઈ પટાઈ ત્યાં મૂકી આવ્યો. આ જો એ નો ગઈ હોત ને. આ હું ધંધા આદર્યા છે તમે? હું ધંધા આદર્યા. અરે આ તમારા ઘરની વહુ ને આ તમારો બગો ક્યાં મૂકી આવ્યો હતો ખબર છે તમને? હા તો એમાં શું થઈ ગયું? અરે તમે કેવી વાત કરો છો? એમાં હું થઈ ગયું? તો તમારી દીકરી પણ ઘરે બેઠી છે. લેણું માફ કરવા મોકલી દેવાય ને તમારી દીકરીને. એ ડોહા, મારું નામ તો લેતો જ નહીં હો. અને અમારા ઘરની વહુ છે, અમે ગમે તી કરી હે ને બા? હા. હું આ તમારા ઘરની દીકરી છે તો આ પણ મારી દીકરી જ છે. આવું કામ કરતા આ નરાધમને તો શરમ ન આવી, પણ તમને જરાક વિચાર ન આવ્યો? હવે એમાં એની શરમ હવે. હિમાશીની શરમ એમ? અરે ધણીને તે લઈ જવો. તારામાં દેણું ભરવાની તેવડ નહોતી ને તો તારે ડૂબી મારવું તું, દવા પીને હુઈ જાવું તું. અને જો તારે ઈ જ વહીવટ કરવો તો ને તો ઘરમાં બેને હતી ને માય હતી, એને હુડાવીને તારે કરવું તું. બોલવામાં ધ્યાન રાખજો તું. કેમ તને કરવા ટાઈમે શરમ આવી હતી?
તો હું બોલવામાં ધ્યાન રાખું. તાએ તો મને પહોંલાવીને ભોળવીને સેવાનું નામ કરાવીને ત્યાં લઈ ગયો તો. તાએ ભાન નહોતી પડી કે હું મારી બાયડીને હું મોઢું દેખાડીશ ઈ? અરે તારા જેવો ધણી હોય ને ધણી, એના કરતા તો મારે વિધવા રહેવું પોહાય. અરે આવા ધણી કરતા તો છે ને હવે વાત જવાને ત્યાં તો હવે રાવણને હારો કરે. અને બા, અત્યાર સુધી હું તમારા બધાયનું મૂંગા મોઢે સાંભળતી રહી. મને એમ હતું કે આજ સુધરશો, કાલ સુધરશો, આજ મને સમજશો. તમે જેવા કમેન્ટ બોલતા, જેવું કરતા હું બધું સાંભળી લેતી. અને મેં તો મારા બાપનું અપમાન સાંભળી લીધું. એટલા હાટુથી કે મારો સંસાર હચવાયેલો રહે. તારો સંસાર હચવાયેલો રે અને મારા દીકરાનો આ એના માથે કેટલો કરજો ને કેટલો બોજો હતો. એ કહ્યું તો મારા લીધે તમારો દીકરો દેડામાં આવ્યો તો. પણ તારી ફરજ તો આવે ને, હારા માટે તો વહુ બધુંય કરે, ન કરે? તો તમારું ન કરાય? હે, તમારી ફરજ નથી આવતી કે તમે તમારું હારું સંભાળો? હા, એ માવતરના ઘરમાં વર્ષોથી બેઠા હો, બધાયને બસ મારું દેખાય. એકવાર તમે તો જો કે તમારામાં હું ખામ્યું હે. હવે ઈ તો બેઠી છું તો મારા બાપના ઘરના રોટલા ખાઉં છું, તારા બાપના ઘરના રોટલા થોડા ખાઉં છું. અરે તારા બાપના ઘરના રોટલા ખાશો તો તારા બાપના ઘરનું દેણું ચૂકવવા તારે જવું જોઈએ ને. મારી દીકરીને હું કામ મોકલે? એ ભાઈ, તમારે કઈ બોલવાની જરૂર નથી હો. સમજી લેજો, તમે અહીંયા આયા છો ને છોડી લઈને આયા છો હા? અને આ બધું આ દેખાડો કરવા આયા છો અહીંયા ઘર. કેવી હળગી પોતાની દીકરી ઉપર વાત આવી તો? અને તમને શું લાગે કે મારા બાપના સંસ્કાર એટલા હલકા હતા કે તમે એના હાથમાં મને હોપીને જાઓ અને હું હોંપાઈ જાઉં? જેના હાથમાં તું મને હોપીને આવ્યો તો ને, એનો તો હું જીવ લઈને આવી. હા, તને શું લાગ્યું કે તું મને ગમે એના હાથમાં હોપી અને હું હોપાઈ જઈશ? એનો તો મેં જીવ લીધો હે. પણ જો હવે મારા રસ્તામાં કે મારી આબરૂ ઉપર તમારે ત્રણમાંથી એકય આંગળી મૂકીને, તો તમારો જીવ લેતે હવે મને વાર નહીં લાગે. હવે મને મારા બાપનું મોઢે આડું નહીં આવે. હવે સાંભળી લો વાત છેલ્લી. મારી દીકરી હવે 1 મિનિટ પણ આ ઘરમાં નહીં રહે અને અમે પોલીસ થાણે જઈને કેસ એવો લખાવશું કે આ લોકોએ પોતાનું દેણું દેવા માટે મારી દીકરીને મોકલી અને મારી દીકરીએ ખૂન કરી નાખ્યું છે, તો એનો આરોપ બધો તમારા ઉપર આવશે. એટલે જેલના હરિયા ગણવા માટે તૈયાર રહેજો અને મારી દીકરીને હું લઈને જાઉં છું. ચાલ બેટા. આને ખૂન કરી નાખ્યું.